श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गिरिराज धरण की जय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः। वाला आत्मीय स्नेहीजनो, पुनः आप सर्वने मारा स्नेह सबर जय श्री कृष्ण છે। ભલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીની ભક્તિ, શ્રી ઠાકોરજીને લાલ લડાવવા માટે નિસાધનતા અનુસંધાનિત ભગવદ ભાવનું આપણે ચર્વણ કરી ચૂક્યા છે। જીવમાં નિસાધનતા, આ ભક્તિ ક્યારે સ્થિર અને ક્યારે પ્રગટ રહે? કારણ કે જે ભગવદીય વૈષ્ણવ એના હૃદયમાં જ્યારે નિસાધનતાથી પ્રભુ માટેનો પ્રેમ જાગૃત થયો છે, એ ભાવ એને પ્રગટ થયો છે કે વાલા આપ સિવાય મારું અન્યથા કોઈ સાધન જ નથી, આપ ફલાત્મક સ્વરૂપ એ જ મારું સાધન છો અને આપ શ્રી જ મારું ફલ છો। ત્યારે એવા ભગવદીય ભાવવાળા, એ ભગવદ ભાવ એ ભગવદીયનો નિધિ છે। પ્રિયજનો, ભગવદ ભાવ એ ભગવદીયનો નિધિ છે અને વૈષ્ણવની વૈષ્ણવતા એ જ સાચી સિદ્ધિ છે। પુનઃ મેં દોહરાવું છું કે ભગવદ ભાવ એ ભગવદીયનો નિધિ છે અને વૈષ્ણવની વૈષ્ણવતા એ જ સાચી એની સિદ્ધિ છે। આ ભાવ જે છે આ નિધિ સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે। કારણ કે એક જગ્યાએ તત્વનિબંધમાં એટલી સુંદર આજ્ઞા કરી છે કે વિશિષ્ટ રૂપમ વેદાર્થ, વિશિષ્ટ રૂપમ વેદાર્થ, ફલમ પ્રેમ ચ સાધનમ, ફલમ પ્રેમ ચ સાધનમ। કેટલી સુંદર વાત કરી છે। વેદોએ જેનું પ્રતિપાદન કર્યું છે, વિશિષ્ટ રૂપ, વેદોએ જે વિશિષ્ટ રૂપનું પ્રતિપાદન વેદોએ કર્યું છે, એ જે વિશિષ્ટતાથી ધારણ કર્યું છે, એ શું છે? એ પ્રેમથી સાધન કર્યું છે। ફલમ પ્રેમમ ચ સાધનમ, ફલમ પ્રેમ ચ સાધનમ। એ વિશિષ્ટ વેદોએ પ્રતિપાદિત કરેલું જે રૂપ છે, એ રૂપ જે ફલાત્મક બન્યું છે, તો એની પાછળ શું કર્યું છે? પ્રેમથી એ સાધનને ફલિત કર્યા છે। તો પ્રેમ જે સાધન સ્વરૂપે જો ગણવામાં આવતા હોય તો પ્રેમનું સાધન કયું? પ્રેમ પ્રગટ કરવા માટે બી એક સાધનની જરૂર પડે। તો પ્રેમ પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ? તો કે નવધા ભક્તિ, નવધા ભક્તિ થકી પ્રેમ પ્રગટ થતો હોય છે। જે આપણને નવધા ભક્તિ આપી છે, શ્રવણ કીર્તનમ વિષ્ણુપાદ સેવનમ ઇત્યાદિ, એ નવધા ભક્તિથી પ્રભુ માટે પ્રેમ પ્રગટ થતો। તો નવધા ભક્તિ જે છે એ ભક્તિ ક્યારે પ્રગટ થાય? તો આચાર્ય ચરણ કહે છે કે ભક્તિના પ્રાણ એ ભાવ છે। આ ભક્તિના પ્રાણ જે છે એ ભાવ છે। કારણ કે ભાવ વગરની ભક્તિ એ ભક્તિ નથી હોતી અને નવધા ભક્તિ હોય તો પ્રેમ પ્રગટ થાય અને પ્રેમ પ્રગટ થાય તો ફલાત્મક વેદોએ પ્રતિપાદિત કરેલ જે સ્વરૂપ જે છે કે નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તોમી, એ જે સ્વરૂપ જે છે એ સ્વરૂપની પ્રાપ્તિ થતી હોય છે। માટે કોઈ પણ ભાવે ભગવાનમાં મન લગાડવાથી પરમ ફલની પ્રાપ્તિ થતી હોય છે। સીધું સાદું ગુજરાતી ભાષામાં શ્રી ઠાકોરજીમાં શ્રી ભગવાનમાં કોઈ પણ ભાવથી તમે કોઈ પણ ભાવ લાવી શકો છો। કારણ કે સંચારિત ભાવો છે, આપણે પુષ્ટિમાર્ગમાં અષ્ટપ્રહરની સેવામાં સંચારિત ભાવ છે, બાલ ભાવ, કિશોર ભાવ, કાંત ભાવ, પ્રેમીનો ભાવ, ગમે તે ભાવ, કોઈ પણ ભાવથી તમે પ્રભુને મન લગાડવાથી પરમ ફલની પ્રાપ્તિ થાય। જો એમાં બહુ સુંદર છે કે ગોપ્ય કામદ ભયાકંસો દ્વેષા ચૈત્યનુપ, આપસે કહી રહ્યા છે કે ગોપ્ય કામદ ભયાકંસો વૃષા ચેદ્ય નૃપઃ સંબંધા તૃણવ, સંબંધ તૃણય સ્નેહા પિયુમ ભક્ત્યા વયમ વિભો। કે ગોપા કામદ એટલે ગોપીઓને કામનાથી, ગોપીઓને કામનાથી પ્રભુ પ્રાપ્ત થયા તો એ કામના લૌકિક અર્થથી, પરંતુ અહીં આગળ ગોપીઓને ઉત્કૃષ્ટ પ્રેમ લક્ષણના ભક્તિથી પ્રભુ પ્રાપ્ત થયા। એમનું મન એમાં લાગેલું ઉત્કૃષ્ટ પ્રેમ લક્ષણના ભક્તિમાં। ભયો કંસ, ભયથી કંસ, કંસ ભયથી પ્રભુને, ભયથી કંસને ભય એટલો બધો એમાં કૃષ્ણમાં એનું મન લાગી ગયું, એનાથી એને પરમ ફલની પ્રાપ્તિ થઈ। શિશુપાલ આદિ જે રાજા થઈ ગયા છે, શિશુપાલ આદિ રાજાઓએ ઠાકોરજી સાથે દ્વેષ કર્યો છે,
શિશુપાલ ઠાકોરજીને ઘણું બધું બરજ્યા છે, દ્વેષ કર્યો છે, તો દ્વેષથી પણ પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. સંબંધા પાંડવોએ શું કર્યું? પાંડવોએ સંબંધ, અરે યાદવોએ શું કર્યું? યાદવોનો સંબંધ હતો કૃષ્ણ સાથેનો, માટે યાદવનો ઉદ્ધાર થયો. તો સ્નેહ એટલે સ્નેહ કોને હતો? તો પાંડવો અને કૃષ્ણ પાસે સ્નેહ હતો, તો સ્નેહને વશ થઈ પાંડવોનો પણ ઉદ્ધાર થયો. ભક્તિનું સ્વરૂપ તો કે નારદજી, આપણા નારદજી. તો આ પ્રકારથી કોઈ પણ રીતે ભગવાનમાં આપણું મન લાગવાથી પરમ ફળની પ્રાપ્તિ થતી હોય છે, ચાહે પ્રેમથી, પ્રીતથી, રીતથી, ભયથી, દ્વેષથી, પણ સતત ને સતત અનુસંધાન ભગવાનનું હોવું જોઈએ, તો ભગવાન એ પરમ ફળની પ્રાપ્તિ આપે છે. સેવા સ્મરણ કરતાં હૃદયમાં જે અનુભવ થાય આપણને, સેવા સ્મરણ કરતાં એ જે અનુભવોનો જે ભાવ છે ને, એ જ ભગવાનનું સ્વરૂપ છે. સેવા સ્મરણ કરતાં, ભગવદ્ ગુણાનુવાદ કરતાં જે હૃદયમાં ભાવ પ્રજ્વલિત થાય છે, એ ભાવનું સ્વરૂપ જ ભગવાન છે. કારણ કે ભાવ નિધિ છે, તો નિધિનું સ્વરૂપ એ જ છે. તો શુદ્ધ ભાવ પ્રેમો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજન, કે આપણી અંદરમાં કેવળ વિશુદ્ધ ભાવ જોઈએ, એમાં કોઈ ચતુરાઈતા ના જોઈએ. ન ચાતુર્યમ, ભગવાનને ભજવામાં કોઈ ચાતુર્યતા કામ લાગે નહીં. તમારા મન મસ્તિષ્કની, તમારી પોતાની આગવું બુદ્ધિથી તમે વિચાર કરો તો એ પ્રકારથી પ્રભુ તમારા વશ થતા નથી, કોઈ પણ ચાતુર્યતા વગર. હવે ચાતુર્યતા વગરનો અર્થ એ જ થાય છે કે દીનતાથી, નિસાધનતાથી, દ્રઢ આશ્રયથી, કેવળ નિતાંત ભગવદ્ ગુણાનુવાદમાં પ્રેમ પ્રજ્વલિત થાય, અને તાપાત્મક પ્રેમ પ્રજ્વલિત થતાં જે ભાવસ્ફુરણ થાય છે, એ ભાવસ્ફુરણ એ જ ભગવાનનું સ્વરૂપ છે. તો ભાવની ઉત્પત્તિ ક્યારે થાય? કે જ્યારે કોઈ ભગવદીનો સંગ પ્રાપ્ત થાય. આ ભાવની ઉત્પત્તિ ક્યારે થાય? આટલું બધું તો બોલી ગયો, પરંતુ ભાવ ક્યારે પ્રગટ થાય? તો કે કોઈ ભગવદીનો સંગ મળે ત્યારે. તો ભગવદીનો સંગ પ્રાપ્ત કેવી રીતે થાય? પ્રયત્ન કરવાથી ન પ્રાપ્ત થાય. પુષ્ટિમાર્ગ પ્રમેય કૃપા બલનો છે. ગઈકાલે મેં વાત કરી, પ્રમેય કૃપા બલથી કોઈ ભગવદીનો આપણાને સંગ પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થઈ જાય છે. જો વાલા વૈષ્ણવ, 252ની વાર્તા નંબર તો મને ખબર નથી, પરંતુ આજે ટેલિફોનિક એક પ્રસંગની ચર્ચા ચાલી હતી, એ અનુસંધાન આમાં હું ટાંચીને વાત કરી રહ્યો છું. કે એક વૈષ્ણવ હતા, અમારા પટેલ વૈષ્ણવ હતા, શ્રી ગુસાઈજીના પરમ આસક્તવાળા શ્રી ગુસાઈજીના સેવક એ પટેલ વૈષ્ણવ હતા. આપશ્રીનું લીલામાં મુગ્ધા સખીનું સ્વરૂપ છે. અને આ વૈષ્ણવરાજ જે હતા, શ્રી ગુસાઈજીના અનન્ય સેવક હતા. શ્રી આપશ્રીએ કૃપા કરી, પ્રમેય કૃપા કરી અને એને ગૌ સેવામાં રાખ્યા હતા, ગાયોની સેવા કરવાની. તો એ આ પ્રકાર સિદ્ધ થયો છે. તો આ વૈષ્ણવરાજ જે હતા, પટેલ વૈષ્ણવરાજ, જે લીલામાં મુગ્ધા સખી છે, તો એ વૈષ્ણવરાજના જે અતિરેક આસક્તિ હતી, તો આસક્તિના પ્રકારમાં જેને બહુ પ્રેમ કરતા હોય, આપણા ઘરમાં કોઈ બાળક હોય તો આપણે બહુ એને પ્રેમ કરતા ગુલામનું નામ પાડતા હોઈએ છીએ. આપણે લાલો પાડીએ, ગમે તે કોઈ બી દરેકના ઘરમાં એક ગુલામનું નામ હોય, વાલનું નામ હોય. તો મારા ગુસાઈજી પ્રભુચરણને શ્રી ગોળધન ધરણ ચાચાજી કહીને કહેતા, અને અન્ય સર્વ આપસેના વંશજમાં બધા જ નાના મોટા સર્વ શ્રી ગુસાઈજી પ્રભુને ચાચાજી કહેતા હતા. તો પટેલ વૈષ્ણવરાજને પણ એ ચાચાજીમાં જે આસક્તિ હતી, એટલે ચાચાજી એના હૃદયમાં, એના જીવા પર બસ કેવળ ચાચાજી જ આવે, અન્યથા એને બીજું કોઈ સ્મરણ રહેતું જ નહોતું. એક વખત નિત્ય ચરણસ્પર્શ તો કરે પટેલ વૈષ્ણવરાજ. તો એક વૈષ્ણવ હતા, એ પણ ગોસાઈજીના સેવક હતા. એ વૈષ્ણવે આવીને પટેલ વૈષ્ણવને બરજ્યા અને કીધું કે તમે જે ચાચાજી કરીને ચરણસ્પર્શ કરો છો, તો આપસેના સ્વરૂપને તમે નથી જાણતા? આપસેનું સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ છે, શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે, એમનું નામ શ્રી ગુસાઈજી છે, શ્રી વિઠ્ઠલનાથજી છે. તો કાલથી તમે ચરણસ્પર્શ કરો તો એ નામથી જ લઈ અને ચરણસ્પર્શ કરજો. હંમેશા ભગવાનના ભક્ત ભલે શરીરથી શુક્લા હોય, પરંતુ અંદરથી બહુ જ તટસ્થ, મજબૂત, નિડર, ભયરહિત, બહુ પાવરમાં હોય. ભગવતીની એક ખુમારી હોય છે. તો પટેલ વૈષ્ણવરાજ એ વૈષ્ણવે કીધું કે તમે કહો એ મેં માની લો, અને તમે કહો એ મારે કરવાનું છે. આ પ્રકારનો વાર્તાલાપ કર્યો.
તો આ ભગવતી જ્યારે શ્રી ગોસાઈજી સન્મુખ ગયા છે, અનાયાસે એ પેલા વૈષ્ણવરાજ બી આપસીના સાનિધ્યમાં બિરાજતા હતા. શ્રી ગોસાઈજી પ્રભુચરણના સાનિધ્યમાં એ વૈષ્ણવરાજ પણ હતા અને આ પટેલ વૈષ્ણવરાજ પણ ત્યાં આગળ પધાર્યા છે. તો પટેલ वैष्णवराजे श्री गुसाई जी सन्मुख में कीधु है कि चाचा जी या वैष्णव मोको आपके नाम दे के चिड़ावे, या वैष्णव मोको आपके नाम अलग अलग दे के मोको चिड़ावे. तो गुसाई जी प्रभु चरण थोड़ा मुस्काया, प्रसन्न थया अंतर थी. मोको आपके नाम में कछु मोको नहीं भावे. तो आप श्री एक प्रसन्न थया, ये वैष्णव पर प्रसन्न थया कि एनी केटली दृढ़ आसक्ति, अनन्य विशुद्ध प्रेम एवं प्रकट थतो હતો ચાચાજીના નામથી. ત્યારે આપસે પ્રસન્ન થયા, એના પર પ્રસન્ન. કારણ કે ઠાકોરજી, આજે આપણા ઠાકોરજી હોય તો પોતાનો નિજજન હોય ને એનું બધું જ જાણતા હોય, એનો સ્વભાવ, પ્રકૃતિ, એના આચાર વિચાર વ્યવહાર બધું જ એને ખબર હોય. પ્રેમની આ તો ખાસિયત છે કે પોતાના પ્રેમીનું સર્વાંગથી આંતરબાહ્ય બધું જ જેને પોતાને આત્મસાતથી જાણતો હોય એને પ્રેમી કહેવાય. તો ઠાકોરજી પણ એને પ્રેમ કરે છે, એ શ્રી ગોસાઈજી પ્રભુચરણને પ્રેમ કરે છે. તો ગોસાઈજી પ્રભુજી એટલે પ્રસન્ન થયાના દ્રઢ વિશુદ્ધ સ્નેહથી એટલે એને આપસે આજ્ઞા કરે કે સારો તો કોઈ જો બી ભાવે વહી કરનો. તો પટેલ વૈષ્ણવરાજ ત્યાંથી પધારી ગયા. પછી વૈષ્ણવરાજ જ્યાં બેઠા હતા, જે કહેવાવાળા, સલાહ આપવાવાળા, તો વૈષ્ણવરાજનો કોઈ બીજો ભાવ નહોતો. એ તો આપસેની વડાઈમાં આપસેનું સન્માનિત નામ જે છે એને શિષ્ટાચાર શીખવાડતા હતા, બીજો કોઈ અન્ય ભાવ નહોતો. પરંતુ એ મિસ કરી અને આ વાર્તા સાહિત્યમાં આપણાને બોધ કરે છે, આપણાને સમજ્યા કે અનન્ય દ્રઢ આસક્તિ હોય તો જ્યારે તમારા ભાવને અનુરૂપ જ્યારે સ્વરૂપના તમને ઝાંકી થતી હોય તો એ તમે કરી શકો છો, એને બોલાવી શકો છો, એ નામમાં ઉપાલન પણ કરી શકો છો, જે વ્રજભક્તો કરી રહ્યા હતા. વ્રજભક્તો કર્યું છે, કારણ કે આમ તો જગતનો નાથ, ત્રિલોકી નાથ શ્રી કૃષ્ણ બિરાજતો હતો, છતાંય જશોદાજી માટે લાલો હતો, કનૈયો હતો, ગોપીઓ માટે પ્રીતમ હતો, કાનુડો હતો, ગોપ સખાઓ માટે ગોપાલ હતો. અનેકવિધ પ્રકારથી એનો તમે પુકાર કરી શકો છો. એમાં કંઈ એ નથી, તમારા પ્રેમને અનુરૂપ છે અને તમારા ભાવને અનુરૂપ તમારી સન્મુખતામાં એ લીલા કરે છે. તો વૈષ્ણવરાજ જે કીધી તે મેળ બતાવવા માટે કીધું. ત્યારે ગુસાઈજી પ્રભુજીએ વૈષ્ણવરાજને પણ કીધું કે વૈષ્ણવરાજ એને કશું તમે કહેશો ને, એ જે કરે છે એને કરવા દો. આ સૂક્ષ્મ વાતમાં ઘણી બધી સમયેલું છે. એક તો વૈષ્ણવરાજ જે પટેલ વૈષ્ણવરાજ હતા જેનું લીલામાં મુગ્ધા સખી છે. મુગ્ધા સખી કોને કહેવાય? મુક્ત સ્વરૂપ કોને કહેવાય? મુક્ત સ્વરૂપ એને કહેવાય કે જ્યારે લૌકિક પરિભાષામાં જો કહેવાય જવું આધિભૌતિક જગતમાં, તો યૌવન અવસ્થાની પ્રથમ પંક્તિ પર જે હોય એને મુગ્ધ કહેવાય. જેને યુવાની હમણાં જ અંકુરિત થઈ અને પ્રેમના અંકુરો જેના ફૂટ્યા હોય અને સુંદર સુંદર કળી જ્યારે કમળ થવા થનગનાટ કરતી, એ કળી જ્યારે કમળ થવા જઈ રહી છે, એ અવસ્થાને મુગ્ધ કહેવાય છે. તો આ મુગ્ધા સખી છે, રસ ચુચાત સખી છે, નવતન છે, એના ભીતરના ભાવમાં પ્રેમના અંકુરો ફૂટેલા છે. નિત્ય લીલામાં એ મુગ્ધા સખીનું સ્વરૂપ છે, પણ અહીં આગળ પ્રગટ થયા છે આપ શ્રી પટેલ વૈષ્ણવરાજ તરીકે. તો જે મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપના ભાવો તો એમનામાં હોય જ, જે નિત્ય લીલામાં. કારણ કે નિત્ય લીલામાં એક એવો પ્રકાર છે વૈષ્ણવરાજો કે ત્યાં આગળ ન કોઈ મોટું થતું હોય છે, ન કોઈ નાનું થતું હોય છે. જે અવસ્થા પ્રાપ્ત થઈ છે પ્રભુ સન્મુખ, એ જ અવસ્થા સદાયને માટે સનાતન રીતે રહે છે. એમાં આપણા જેવી વય નથી કે 60 થાય 70 થાય છે, ત્યાં નથી. યુવાન તો યુવાન, પ્રૌઢ તો પ્રૌઢ, બાલ્યાવસ્થા તો બાલ્યાવસ્થા, એ જ સ્વરૂપ રહે, ન મોટું થાય ન નાનું થાય. તો આ મુગ્ધા શક્તિનો મુગ્ધ ભાવ જે હતો, એ મુગ્ધ ભાવ લઈને વૈષ્ણવ પટેલ અહીં આગળ ગુસાઈજી સન્મુખમાં ભૂતલ પર પધાર્યા છે. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે આપસીને પ્રમેય કૃપા બલથી ગૌ સેવા દીધી છે. જો વાલા વૈષ્ણવ, સેવા પ્રકાર પર આ વાત આવી રહી છે, તો સેવા પ્રકાર વાતને સમજવી જોઈએ. વાર્તા સાહિત્યમાં તો આ લખ્યું છે કે ગૌ સેવા દીધી છે, પ્રમેય કૃપા બલથી. હંમેશા પ્રમેય ને પ્રમાણ બે પ્રકાર છે આ બધા. તો ત્યાં જ્યારે પ્રભુ પ્રસન્ન થાય, શ્રી ગુરુ પ્રસન્ન થાય, અને ગુરુ પ્રસન્ન થઈને આપણને જે સેવા આપણને દે, અથવા ઠાકોરજી પ્રમેય કૃપાથી આપણને જે સેવાનો અધિકાર દીધો હોય, એ સેવા આપણે માટે ઉત્તમ છે. ઘણી વખત એવું વૈષ્ણવના મનમાં થતું હોય કે શ્રી ઠાકોરજીના શ્રીઅંગ સંબંધી અમને સેવા પ્રાપ્ત થાય તો, શ્રી ઠાકોરજીને સ્પર્શ કરવા મળે, શૃંગારની સેવા પ્રાપ્ત થાય તો, અથવા તો એવું થાય કે અમને સખડી ભોગની સેવા મળે તો. નહીં તો આપણને એવું થાય કે એ સેવા આપણને મળતી નથી અને આપણને બુહારીની સેવા મળે છે, આપણે પોતનાની સેવા મળે છે.
કે અન્ય પાત્ર શુદ્ધ કરવાની સેવા મળે છે, કે અન્ય વસ્ત્ર વાગાની સેવા મળે છે. તો ઠાકોરજીને સ્પર્શ કરીએ તો અનુગ્રહ વિશેષ થાય, પ્રભુ વિશેષ પ્રેમ કરે અને પ્રભુ જલ્દી મળી જાય. અને પેલી બુહારીની નિમ્ન સેવા કરશો તો પ્રભુ નહીં મળે, પ્રભુ પ્રેમ નહીં કરે. અરે જીવમાં ભેદ છે, જીવો સ્વભાવતઃ દુષ્ટ, પ્રભુમાં નથી. પ્રભુ ક્યારેય સેવામાં પક્ષપાત નથી કરતા. એક સામાન્ય લૌકિક ઉદાહરણ આપું કે આચાર્ય ગુરુદેવને ત્યાં કોઈ મોટો ઉત્સવ હોય કે કોઈ એવો પ્રકાર અલૌકિક સિદ્ધ કર્યો હોય જેમાં જન સમુદાય વૈષ્ણવની ભીડ લાગવાની હોય, તો એ વૈષ્ણવની ભીડ લાગવામાં તમે આજે નાથદ્વારમાં બી જાઓ તો સેવકો સેવા કરી રહ્યા છે. કોઈ દ્વાર પર કરે, કોઈ પગથિયા હોય ત્યાં સેવા કરતા હોય છે. તો વૈષ્ણવને સાવધાનીપૂર્વક પ્રભુની સન્મુખતામાં જવા માટે એક કતારની સેવા પણ સોંપી હોય કે ભાઈ બધા વૈષ્ણવને એક કતાર બનાવો અને એક એક કરીને વૈષ્ણવને ગુરુના ચરણ સ્પર્શ કરવા માટે મોકલો. આ પ્રકારની પણ કોઈ સેવા હોય. અને કોઈક વૈષ્ણવને એવી સેવા મળે કે ગુરુની નિકટતમ સાવધાની માટે આપસેના ચરણમાં જે ભેટ ન્યોછાવર હતી, ભેટ ન્યોછાવર પોતે એક સાથે લેવા માટેની એ રીતની પણ સેવા મળે. તો એનો અર્થ એવો છે કે એના પર વિશેષ કૃપા કરશે અને પેલો બહાર ઠેઠ દૂર જ્યાં વૈષ્ણવની કતાર કરી રહ્યો છે તો એને સેવાનું ફળ ઓછું મળશે નહીં. અગર એને પ્રભુ એ સેવામાં બી એને પ્રભુ એ કતારમાં એને પ્રભુ પણ મળી જાય એવું કંઈ જરૂરી નથી હોતું. કારણ સેવા કોઈ ન્યૂન કે મોટી, નાની કે ઉત્તમ કે હીન એવો કોઈ પ્રકાર નથી. ઉત્તમ ભાવનો પ્રકાર છે. સેવા એવી જોઈએ કે જે સેવા મળી હોય સેવામાં ઉત્તમતા નહીં જોવાની, પણ સેવાને ઉત્તમ બનાવી દેવાની. આપણો ભાવ એવો છે કે એ સેવા ઉત્તમ બની જાય. જો એક પ્રસંગ કહું, ભલા વૈષ્ણવ, એક વખત એક રાજા હતો, એને ત્યાં આગળ ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે. બહુ વૈભવી રાજાને ત્યાં તો બહુ વૈભવ હોય. નિકે ભાતી પોતાના સેવ્ય સ્વરૂપની સેવા કરતા હતા અને એ સેવા કરતા હતા, પોતે વૈભવી હતા એટલે થોડુંક એને મદ પણ હતો. એના અંદરમાં મદ, મારે ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે અને બહુ વૈભવથી હું સેવા કરી રહ્યો છું. ત્યારે એક વખત શ્રી ચાચાજી ત્યાંથી પસાર થયા હશે, રાજાને ત્યાં આગળ પધાર્યા. તો રાજાજી પ્રસન્નતાથી ચાચાજીને કહે છે કે ચાચાજી આવો ભીતર, મારા શ્રીજી જે સેવ્ય સ્વરૂપ છે એના દર્શન કરો. તો ચાચાજી તો ભગવદીય, અને હંમેશા ભગવદીયનો એક પ્રકાર છે. ભગવદી છે ને, ભગવદી જ્યારે આપણા ઘરે પણ આવે ને અને કદાચ કોઈ કઠોર વચન કહે, મૃદુ વચનને આશીર્વાદ તો આપે જ, પણ એની સાથે કોઈ કઠોર કહે ને તો એવું સમજજો એ ભગવદી નથી કહેતો, પરંતુ આપણા સાક્ષાત શ્રી ઠાકોરજી એના હૃદયમાં બિરાજી અને કહે છે. સેવાની સાવધાની, આપણે કોઈ ભૂલ, આપણે કોઈ ત્રુટિ એ બતાડે તો આપણે દિલમાં દુઃખ નહીં કરવાનું. આપણે એવું સમય એવો ભાવ કે ઠાકોરજીને શ્રમ પડતો હોય, ઠાકોરજી એમના હૃદયમાં બિરાજી અને મને આ કીધું છે એટલે બીજી વખત આપણે સુધારવાનું હોય. ત્યાં ચાચાજીને લઈ ગયા છે. ચાચાજીને જ્યારે દર્શન કરે છે એમના રાજાના સેવ્ય સ્વરૂપના, તો પછી હસી પડે છે, મુસ્કાઈ જાય છે, એમનાથી હસી છૂટી જાય છે, હસી જવાય છે. બાજુમાં રાજા હતા, રાજાને વિચાર થયો મારા પ્રાણપ્રિય સેવ્યના હું દર્શન કરાવું છું અને ચાચાજી હસે છે. મનમાં દુઃખ થયું, મનમાં વિચારો એવું તો શું છે કે, એટલે એમને પૂછી લીધું કે ચાચાજી આપ હસો છો કામ? આપણું હસવાનું પ્રયોજન શું છે? મારા શ્રીજીના તમે દર્શન કર્યા સેવ્યના, તમે હસો છો કામ? તો મુસ્કાનથી હસતા હતા ભગવતી કહે છે રાજા જવા દો ને, મને પૂછશો નહીં. તો કે ના, તમે કહો તમે હસ્યા કામ? તો કે રાજા હું તમને કહીશ તો તમે દુઃખ થશે, તમે દુઃખી પામશો. તો કે ના, મને કહો જ. જ્યારે જીદ કરી ત્યારે ચાચાજીએ કીધું કે તમે જેની સેવા કરો છો, જ્યાં ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે એ તો મારા શ્રીનાથજી બાવાનો ધોબી છે. એટલે પેલા રાજાને ઓર મનમાં તકલીફ થઈ, મારા ઠાકોરજી ધોબી કીધો, હું એને સેવું છું. તો કે તમે કોણ મેં કેવી રીતે માની લો? એટલે શ્રી ચાચાજીએ પ્રસંગ કીધો. ચાચાજીએ રાજાને કીધું કે ભાઈ શ્રી ગુસાઈજીની સન્મુખતામાં જ્યારે શ્રીનાથજી ગોવર્ધન ધરણ બિરાજતા હતા તો શ્રી ગોવર્ધન ધરણની વસ્ત્ર સેવા જે હતી, વસ્ત્રોને શુદ્ધ કરવાની, ધોવાની સેવા, આ ધોવાની સેવા શ્રી ગુસાઈજીનો આ સેવક હતો. અને એ સેવકને રોજે રોજ શ્રી ઠાકોરજી ગોવર્ધન ધરણ શ્રીનાથજી પ્રભુચરણના નિત્ય વાગા વસ્ત્ર છે એ ધોવા માટે લઈ જતો હતો અને એ ધોતો હતો યમુનાજીમાં. અને ધોતો હતો આ વૈષ્ણવમાં ભાવ એટલો હતો, સેવાને કેટલી ઉત્તમ ભાવથી એ વસ્ત્ર ધોવાની ધોબીની સેવા, એ સેવાને કેટલી ઉત્તમ કરી દીધી. એટલું કોમળતાથી, એટલા રસપ્રદ ભાવથી, એટલું દીનતાથી એ વસ્ત્રને ધોતો હતો. તો એના મનમાં તો ભાવ એવો જ કે હું સાક્ષાત શ્રી શ્રીનાથજી બાબાને સ્નાન કરાવી રહ્યો છું. તો શ્રીનાથજી બાબાને સ્નાન કરાવવાનું હોય કોમળ સ્વરૂપને,
તો કેટલી બધી સાવધાનીથી, કેટલી કોમળતાથી અને કેટલા પ્રેમથી સુંદર રીતના આપણે આપણું નાનું બાળક હોય એને તમે સ્નાન કરાવો, નાના બાળકને, તો તમે કેવી રીતે સ્નાન કરો? કેટલું સાવધાનીથી અને સરસ રીતે એના સર્વ અંગો ઉપાંગોને એટલા સુંદર પ્રેમ ભર્યા વહાલના હાથ ફેરવી અને તમે નવડાવો છો, કારણ કે તમને પ્રેમ છે. તો અહીં આગળ આ ધોબી સેવક જે હતો એ ધોબીને સાક્ષાત શ્રી શ્રીનાથજી બાવાના શ્રીઅંગને સ્નાન કરાવે છે, ભાવથી સેવા કરતો હતો, એટલે એને વસ્ત્ર ધોવામાં અવેર પણ એટલી થતી હતી. તો એક વખત શ્રી ગુસાઈજી પ્રભુચરણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને ધોબીને સેવા કરતા જોયું. ધોબી એટલા સુંદર ભાવથી, કારણ કે આ તો અંતર્યામી સ્વરૂપ આપણી ભીતરમાં શું ચાલે છે, કારણ કે ઘણી વખત આ કલિયુગ છે, કારણ કે હૈયામાં કંઈક જુદું હોય ને વાણીમાં કંઈક જુદું હોય છે. તો આપણે એવું સમજ સામેવાળાને ખબર નથી પડતી, પણ ઉપરવાળાને બધી ખબર હોય છે કે આના હૃદયમાં સૂક્ષ્મતાથી કયો ભાવ બિરાજે છે ને જીવા પર કયો ભાવ છે. કારણ કે પેલું કહેવાય છે ને, મુખ મેં રામ ને બગલ મેં છુરી. તો આવો પ્રકાર હોય ને તો સાવધાન થજો ભાઈ. ઠાકોરજી બધું જ આપણી નોંધ લે છે, શ્રીજી બાબા બધી જ ખબર છે, આપણા સાક્ષાત શ્રી મહાપ્રભુની બધી ખબર છે. બહુ સાવધાન છે. હૈયે હોય તે હોટે લાવજો, બાકી હૈયામાં જુદું ને હોઠ પર જુદું હશે એને વેખરી વાણી કહે છે. એ ક્યારેય ન બોલનારને ફલીભૂત થતી હોય છે, ન શ્રવણ કરનારને ફલીભૂત થતી હોય છે. વાલા વૈષ્ણવ, એટલે અગર આ એક વાત નીકળી એટલે મારાથી નીકળી ગયું કે એ જ્યારે ગુસાઈજી પ્રભુચરણે એને સેવા કરતા જોયું એટલે ગુસાઈજી એટલા પ્રસન્ન થઈ ગયા, કારણ કે પ્રભુ અંતરના ભાવ જાણતા હતા એના, કે આ કેટલા સુંદર ભાવથી સેવા કરે છે. આપ નિકટ જઈ અને વૈષ્ણવને કીધું કે હું તારા પર ખૂબ પ્રસન્ન છું, તું માગ, તું જે માગે તને આપું. તો શું માગે? જીવ માગે શું? મેં ગઈકાલના સત્સંગમાં એવું કીધું કે રસનો સમુદ્ર છે આ તો, પણ આપણે ચમચી લઈને માગવા ઊભા છે. તો પ્રભુ શું દેશે? ચમચીમાં સમાય એટલું દેશે, કારણ કે આપણી પાત્રતા છોટી છે. બાકી એ તો બધું જ આપવા તૈયાર છે, એને તો આપવું જ છે, લૂંટાવું જ છે, લૂંટવાવાળા જોઈએ. ઠાકોરજી તો લૂંટાવું જ છે. જુઓ તમે નંદ મહોત્સવનો ક્યારે પ્રસાદ બંટાય છે? હાથોહાથમાં પ્રસાદ નથી આપતા. એ પ્રેમરસ, પ્રભુ પ્રેમનું સ્વરૂપ છે, પોતાનો પ્રેમ લૂંટાવે છે. હવે વ્રજભક્તોનું જેનું જેવું પાત્ર એ ઝીલે, તમારું જેટલું પાત્ર છે એટલું હાથમાં આવશે. અગર જો બાંટવાનું હોય, પ્રભુ પોતાની કૃપા રસનું દાન કરવું છે, કારણ કે નંદ મહોત્સવમાં કૃપા રસનું દાન કર્યું, અગર જો બાંટવું હોય તો કોઈની હથેળીમાં થોડું આપે, કોઈને વધારે આપે, તો એ જીવની કક્ષા જોઈને આપવું પડે ને. તો પ્રભુ કક્ષા નથી જોતા, એ તો લૂંટાવે છે. બસ તમે લૂંટો, તમે પાત્ર બનીને લૂંટો. તો આ જીવ હતા, આ વૈષ્ણવરાજ ધોબી જે સેવા કરતો, તો એને શું ગુસાઈ કહ્યું, કૃપાનાથ મને સારૂપ્ય મુક્તિ આપો. આપણે ત્યાં જે 4 મુક્તિ સાયુજ્યની એ પ્રકાર છે, 4 મુક્તિ, એમાં સારૂપ્ય મુક્તિ માગી. સારૂપ્ય મુક્તિ એટલે પ્રભુ તદ્રુપ સ્વરૂપ, એના જેવું જ રૂપ. તો ગુસાઈજી પ્રભુજી કહ્યું સારું, તને મેં સારૂપ્ય મુક્તિ દીધી. એટલે એને સારૂપ્ય મુક્તિ મળતા એ પોતે ચતુર્ભુજ બન્યા. આ ધોબી ચતુર્ભુજ બન્યો. જે રાજા તમારે ત્યાં આગળ સેવા તમારી લઈ રહ્યો છે, આ અમારા શ્રીનાથજી બાવાનો ધોબી છે. આ પ્રકારનો વાર્તાલાપ ત્યાં થયો છે. અહીં આગળ સેવાનો પ્રકાર હું કહેવા જઈ રહ્યો હતો. તો સેવા કોઈ નાની મોટી ઉત્તમ હીન એવું નથી હોતું. સેવા સેવા જ છે. તમારા ભાવથી એને મોટી બનાવી દો, એને મોટી બનાવવાની છે. બુહારી કરતા હોય તો બુહારી બહુ ઉત્તમ સેવા છે, અને કોઈ શ્રીઅંગની સેવા કરતા હોય એ બી ઉત્તમ છે. એકબીજાથી ચડિયાતી સેવાઓ છે. તમારા ભાવ એવા જોઈએ. તમને જે સેવા પ્રાપ્ત થાય, ઘણી વખત આપણા સંયુક્ત કુટુંબમાં આપણે રહેતા હોય, શ્રી ઠાકોરજી બિરાજતા હોય, તો સેવાનો કોઈ ઘરમાં મોટી વડીલ બા હોય કે મા હોય એ સેવા કરતી હોય કે પિતાજી કરતા હોય, તો નાના બાળકો કે એ લોકોને સેવાનો એટલો અધિકાર જે લઈ રહ્યા છે સન્મુખતા, એ ના મળે, કે બીજી સેવા આપે. તો આપણે જે સેવા મળી હોય, ઠાકોરજીએ કૃપા કરી, પ્રમેય કૃપાથી જે સેવા આપી એ સેવાને ઉત્તમ કરીને જાણો. જો પુરુષ વ્યાવૃત્તિ કરતો હોય તો વ્યાવૃત્તિ કરતો હોય તો વ્યાવૃત્તિમાં ભાવ લાવે. મારા શ્રીજીને સોહાય માટે, હું આપશેના સુખ માટે આ દૈહિક પરિશ્રમ કરું છું અને હૃદયમાં ભગવદ્ નામ રાખી ઉપાર્જન કરો, તો તમારું એ ઉપાર્જન તો એ બહુ મોટી સેવા છે. તો દરેક પ્રકારમાં આ પ્રકારથી સમજવાનું હોય છે. અહીં પટેલ વૈષ્ણવરાજને શ્રી ગુસાઈજી પ્રભુચરણે પ્રમેય કૃપાથી ગાયોની સેવાનો આજ્ઞા કરેલી હતી. એને અધિકાર ગાયો સેવાનો. તો ગાય કેમ આપી? જો એક તો ગુસાઈજીમાં ચાચાજીના શબ્દ ઉચ્ચારણથી એની આસક્તિ, એની દ્રઢતા, એની અનન્યતા એ એક જ લીટીમાં આપણને ખબર પડી ગઈ કે હું તો મેં કશું જાણ જ નહીં આપકે નામ, મેં ચાચાજી કહું. તો એમાં એની દ્રઢ આસક્તિ ગુસાઈજીમાં કેટલો નિતાંત વિશુદ્ધ પ્રેમ ઝલકી રહ્યો હતો. એવા ગુસાઈજીના લાડીલા સેવક હતા. તો
તો ગોસાઈજી સેવા બી એને કેટલી ઉત્તમ આપી, ગૌ સેવા આપી. ગૌ સેવા કેમ આપી? વાર્તામાં તો ગૌ સેવા આપી, અને ગાયને ખીરકમાં જાય અને ત્યાં આગળ ખીરકને સવારે અને ગાયોને સવારે, બસ સવારથી ઉઠી એ જ સેવા કરવાની એને, ગૌ સેવા. પણ ગાય કોણ છે? શ્રીનાથજી પ્રભુચરણ. શ્રી ગોસાઈનું સ્વરૂપ શું છે? લીલામાં ચંદ્રાવળી સ્વરૂપ છે, અને આમ શ્રી ગોવર્ધનધરનું સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજીનું સ્વરૂપ છે શ્રી ગોસાઈજી પ્રભુચરણ. તો એ ગાય શ્રીનાથજી બાબાને અતિ પ્રિય હોય તો ગાય પ્રિય છે, ગાય પ્રિય છે. જો પ્રસંગ આવે છે દામોદર અવતારની વાર્તામાં, જે વખતે દમલાજીની ગોદીમાં શ્રી વલ્લભ પોઢી રહ્યા છે અને ગિરિરાજજી પરથી જ્યારે ઠાકોરજી શ્રીનાથજી બાબા રૂમ ઝૂમ કરતાં વધારે છે, નુપુરનો નિનાદ નીકળે છે, ત્યારે એ ધ્વનિ વિક્ષેપથી શ્રી વલ્લભની નિંદ્રામાં ભંગ ન થાય એટલે શ્રી દમલાજી હાથ દઈ અને ઠાડા કરી દે છે. આ વાર્તા પ્રસંગમાં લખેલું છે, એ કહું છું. લીલા તો અનેરી છે, એમાં અદ્ભુત લીલા છે. એટલા પ્રસંગમાં બી બહુ સુંદર લીલા છે, પરંતુ આપણે લીલાની વાત નથી કરતા. પરંતુ એ પ્રકાર સિદ્ધ થયો છે ત્યાં શ્રીનાથજી બાબાએ શ્રી વલ્લભ પાસે ગાય માગી. ઠાકોરજીએ વલ્લભે પૂછ્યું, કા મનોદય? તો કે મને ગાય જોઈએ. તો શ્રી મહાપ્રભુએ તત્ક્ષણ ગાય મંગાવી દીધી છે. તો શ્રીનાથજી બાબાને ગાય પ્રિય છે. તો શ્રીનાથજી બાબાનું સ્વરૂપ શ્રી ગોસાઈજી છે, માટે શ્રી ગોસાઈજીને જે વ્રજભક્ત, ગાય એ વ્રજભક્તનું સ્વરૂપ છે, ભગવતીનું સ્વરૂપ છે, વ્રજ સખ્યોનું સ્વરૂપ છે. નંદાલયમાં જ્યારે ઠાકોરજી ગૌચારણ લીલા કરતા હતા તે વખતે બી નંદ બાબાને ત્યાં 9 લાખ ગાયો હતી. એમાં પુષ્ટિ ગાયો હતી, એમાં મર્યાદા પુષ્ટિ પણ ગાયો હતી. જો પુષ્ટિ ગાયો હતી એ વનમાં યુગલ સ્વરૂપ જે લીલા કરી રહ્યા છે, સંયોગાત્મક લીલા, એ લીલાની સેવામાં સહાયક સખીઓના સ્વરૂપો હતા. એ વ્રજભક્ત સખીઓ છે, પ્રભુની અંતરંગ સખીઓ છે. તો અંતરંગ સખીઓ છે, એવા વ્રજભક્તનો સંગ આ પટેલ વૈષ્ણવને પ્રમેય કૃપા બધી એ સેવા આપી છે. અને પટેલ વૈષ્ણવ તો મુગ્ધા, લીલાલોકમાં મુગ્ધા છે, એટલે એને નવતન પ્રેમ અંકુરો ફૂટેલા હૃદયમાં છે, અત્યાધિક આસક્તિ છે, અને આસક્તિથી એને વ્રજભક્તોનો સંગ થયો છે. તો રોજ નિત્ય એ વ્રજભક્તોની ટેલ કરે. ગૌ સેવા એટલે વ્રજભક્ત સખીઓની ટેલ કરે. જો જેને આપણે પ્રેમ કરતા હોય, એ પ્રેમીજનનું કોઈ પ્રિય પાત્ર હોય, અથવા તે મધ્યાની હોય. પ્રિય કોણ હોય? વચ્ચે મધ્યાની હોય ને એ પ્રિય હોય. જે પ્રેમ અને પ્રેમિકાને બેનું મિલન કરાવનાર જે હોય ને એ એનું પ્રિય પાત્ર હોય. હવે એ પ્રિય પાત્રની જો આપણે ટેલ કરીએ ને તો એ બંને પ્રેમિકા અને પ્રેમી બંને એના પ્રિયની જો સેવા આપણે કરીશું તો એની સેવાથી એ બંને સ્વરૂપ આપણા પર ખૂબ અનહદ પ્રેમ વર્ષા કરે. કારણ કે જે મધ્યાની છે એની સેવા આપણે કરતા હોય તો એક તો એનો અનુરાગ આપણને પ્રાપ્ત થાય, અને એનો અનુરાગ પ્રાપ્ત થતાં પોતાના પ્રિયતમનું જે વહાલું એનું બધું જ વહાલું લાગે. કહેવાય છે ને, પેલી ગુજરાતી વાર્તામાં આવે છે, લેલા મધુની વાર્તામાં, કે લેલાના ગામનું કૂતરું પણ મધુને મળે તો ગલે લગાવી દેતો હતો. આ એક પ્રેમની અતિરેકતાનો વાત છે. તો અહીં વ્રજભક્ત સખીઓ એ યુગલ સ્વરૂપની મધ્યાની છે, આ વ્રજભક્તો, અને યુગલ સ્વરૂપની ટેલમાં એ સહાયક સખીઓ છે. તો એનો સંગ પ્રાપ્ત કરાવે છે. આ ભગવતી વ્રજભક્તોનો એનો સંગ પ્રાપ્ત કર્યો અને એની ટેલ કરતો હતો. વાર્તા સાહિત્યમાં પ્રકાર ગૌ સેવાનો પ્રકાર છે, ખીરકને સવારવી ઇત્યાદિ. પરંતુ એ ખીરકને સવારવી એ આખો એક બાહ્ય પ્રકાર છે, પણ ભીતરના હૃદયના ભાવની જે ટેલ એ કરતા હતા. જેમ ધોબી વસ્ત્ર ધોતો હતો, પરંતુ સાક્ષાત શ્રીનાથજી બાબાને પોતે સ્નાન કરાવી રહ્યા છે, એવી રીતે અહીં આગળ પણ ગાય નથી, પરંતુ એ વ્રજભક્તો છે, ભગવતીઓ છે. અને ભગવતી સાથેની સેવામાં શું સેવા હોય કે બધા ભેગા મળીને શું કરે? યશોગાન, ઠાકોરજીની વળાઈ, યુગલ સ્વરૂપને આનંદ આપવાના પ્રકારો સિદ્ધ થાય. તો ભગવતીના સંગથી એનામાં પ્રેમ અંકુર તો મુગ્ધ ભાવના હતા જ, અને વિશેષ કરીને આ ભગવતીય વ્રજભક્તનો સંગ પ્રાપ્ત થવાથી એના ભીતરમાં ઓર રસનો ભરાવો થાય. અને ભરાવો એટલો બધો થાય કે ભરાવાને લીધે પ્રભુ કેવા છે? રસિક શિરોમણી છે, રસભોગતા છે. રસ ચાત સ્વરૂપો જ્યારે પ્રભુ નિરખે છે ત્યારે પ્રભુથી રહેવાતું નથી હોતું. જે ઉષ્ણકાલની એક કીર્તનની એક ટૂંક યાદ કરાવો કે આટુક દુપહેરી પરત હે, લૂ ચલત હે, તાસમ કૈસે ચલી આए, સુન રે સુઘર નારી તેરે હિત કારણ મો મન ધીર ન ધરાય. પ્યારીજી જ્યારે સખી કહે છે
કે આટલો બધો બપોરનો વાયુ, આટલું બધું લૂ નીકળે છે, એટલો બધો તાપ છે, મધ્યાહનનો તાપ છે, સૂર્ય માથા પર આવી ગયો છે, એવા સમયે એ દરેક પશુ પંખીઓ પોતપોતાના માળામાં છુપાઈ જાય અને એવા અવસરમાં કોઈ બહાર ના નીકળે અને તમે આવા અવસરમાં મને મળવા આવ્યા. પ્રભુ ઠપકો આપે છે જ્યારે પ્રભુ, ત્યારે પ્રભુ કહે છે, સુન રે સુઘર નારી તેરે હિત કારણ મોમન ધીર ન ધરાય. તો અહીં ઉત્તમ નાયિકાનું વર્ણન કરી દીધું છે. સુન રે સુઘર નારી, ઉત્તમ નાયિકા, જેના સર્વાંગો ઘાટીલા છે, જેની અંદર ભીતરમાં રસ એમ ઉછરીને બહાર પ્રગટ થતો હોય છે, એવી રસ ચુચાત જે સ્વરૂપો છે, એ સ્વરૂપની લાવણ્યતા, એની ભીતરમાં બિરાજતો સ્નેહ, એની ભીતરમાં બિરાજતો પ્રેમ, એ પ્રેમનું પાન કરવા માટે પ્રભુ અધીર છે કે સુન રે સુઘર નારી તેરે હિત કારણ, કે તું મારો વિરહ કરી રહી છે, મારી પ્રતીક્ષા કરી છે, તો તું આવી જ સુંદર છે અને તું વિરહ કર, મને ધીર ન ધરાય, કે મારાથી ધીરજ ન રહે અને મને ખબર ના રહે કે દુપહેર છે કે શું છે, હું આવી ગયો છું. આ એક પુસ્તકાલના કીર્તનની વાત છે. તો અહીં આગળ પટેલ વ્રજભક્ત જે હતો વૈષ્ણવરાજ, એ આ રીતે વ્રજભક્તો સંઘમાં સવારે ઉઠીને ત્યાંથી એટલો સુંદર ટહેલમાં મગ્ન રહે, એ મગ્ન અવસ્થા કે પ્રેમનું પોષણ મળતું. પુષ્ટિ માર્ગ કેવો છે? પુષ્ટિ એટલે પોષણ, અનુગ્રહ નિયામક માર્ગ છે, અનુગ્રહથી પોષણ. તો અનુગ્રહ એટલે કૃપા, કૃપાથી આપણાને પોષણ થાય, આપણા હૃદયના ભાવનું પોષણ મળે, એ પુષ્ટિ માર્ગ છે. તો અહીં આગળ શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપાથી ગૌસેવા પ્રાપ્ત થઈ અને ગૌસેવા પ્રાપ્ત થઈ વ્રજભક્તોનો સંઘ થયો, હવે એને પોષણ મળી રહ્યું છે. આ વ્રજભક્તોના સંઘથી એના હૃદયના ભાવને પોષણ મળી રહ્યું છે અને પોષણ મળતાની સાથે એને ભીતરમાં પ્રેમના અંકુરો ફૂટ્યા છે, પોતે મુક્ત છે અને મુક્ત હોવાથી એનામાં રસનો ભરાવો છે. હવે રસનો ભરાવો જોવાથી આ રસિક શિરોમણી ચતુર છે, એનાથી બહુ રહેવાય નહીં, તો કોઈને કોઈ મિસ કરીને જવું તો પડે. તો આ તો વૈષ્ણવરાજ સતત એમાં એવા લુપ્ત રહે, એવો આનંદથી એટલા પ્રસન્ન થાય કે પોતાને દેહ અનુસંધાન ન રહે, અને દેહ અનુસંધાન ન રહે આપણે ક્ષુધા પણ ન લાગે, પ્રસાદ લેવાનું પણ એમને યાદ ના રહે કે મારે પ્રસાદ લેવાનો છે. તો શ્રીનાથજી બાવા પોતે ત્યાં બાલ સ્વરૂપે આ જ્યાં પધારે છે ગાયની ખીરકમાં અને વૈષ્ણવને કહે છે કે જાઓ પાતળ લઈ લો. તો આ વૈષ્ણવરાજ એમને બાલક કહે છે, બાલક આપ તો બાલક બુદ્ધિ છે, તો હું કહી દઉં છું. તો આપસી માન્યા નહીં પ્રસાદ લેવા જવા માટે પટેલ વૈષ્ણવ. તો શ્રીનાથજી બાવા પોતે જે બે લડવા હતા એ લડવા મૂકી અને આ પધારી ગયા નિજ મંદિરમાં. અને આ વૈષ્ણવરાજ તો બસ એવા મસ્ત વ્રજભક્તો સાથેના યશોગાનમાં, એમ કહેવાય બહારથી ગાયની સેવા, પરંતુ ભીતરના ભાવથી એવા ઓતપ્રોત એટલો બધો રસની ભરતી આવે ને વ્રજભક્તોનો સંગ થાય, ભગવતીનો સંગ થાય. એ ભગવતીનો સંગ કેટલો ફલાત્મક હોય છે કે ભીનું કપડું કોરા કપડાને અડકે તો એને ભીનું કરી દે. એમાં ભગવતી જતા વ્રજભક્તો હતા, એ વ્રજભક્તો તાદ્રશ એના જેવો એનો ભાવ કરી દીધો અને એના ભાવથી એની ભીતરમાં જે લીલાનો અવંતર રસનો આનંદ મળતો હતો, એ રસના આનંદમાં એવા છકેલા રહેતા હતા કે એમને ક્ષુધાનું પણ શુદ્ધિ રહેતી નથી, એમને ક્ષુધાની પણ શુદ્ધિ નથી રહેતી. તો એવા એ પટેલ વૈષ્ણવરાજ આમ કરતાં કરતાં દિન ગમન ગયો, આખો દિન પૂરો થઈ ગયો. કારણ કે અવસર હતો ચોમાસાનો, વાર્તા સાહિત્યમાં ચોમાસું બતાવ્યું છે. ચોમાસું હતું એટલે પોતાની ગાયની ખીરકને જે કંઈ કાદવ કીચડ ઇત્યાદિ જે કંઈ હોય એને સવારો સાફ કરવું પડે, ગાયો માટે બધું સાફ કરી દેવું પડે. તો એ સાફ કરતા હતા. હવે અહીં આગળ એક પ્રકાર વાર્તા સાહિત્યમાં આ ભાવાત્મક પ્રકાર એનો અલગ છે, કારણ કે વર્ષા પડે, વર્ષા જેમ પ્રકૃતિમાં મેઘના જેટલી બી પ્રકૃતિના મેઘરાજામાં જેટલા પણ ગુણો છે એ સમસ્ત ગુણો મારા વાલામાં બિરાજે. માટે તો આપસીનું નામ છે મેઘ ઘનશ્યામ સ્વરૂપ, ઠાકોરજીનું નામ છે મેઘ ઘનશ્યામ સ્વરૂપ છે. તો એ વર્ષા જે થઈ રહી હતી અને પોતે એ સવારતા ખીરક તો એ છે, પરંતુ વાસ્તવ પોતાની નિકુંજ સવારતા હતા. કારણ કેવી રીતે સવારતા, કેમ સવાર કે પ્રભુની અનહદ કૃપારસનું વર્ષન હતું ભીતરમાં, વ્રજભક્તોની આડીથી અનહદ કૃપારસનું વર્ષન હતું. એટલે પોતે પ્રભુના સુખ માટે પોતાની નિકુંજને સવારી રહ્યા હતા અને નિકુંજને સવારીને હૃદયમાં મનોરથો હતા યુગલને આનંદ કરાવવાના, યુગલ સ્વરૂપને. અને એ ભાવલુપ્તતામાં, એ ભાવની તન્મયતામાં, એ પ્રેમની આસક્તિની વ્યસન અવસ્થા સુધી પહોંચવાના હતા. અને એ પ્રકારથી આપ નિમગ્ન બની ગયેલા હતા કે જેનાથી એમને દેહ અનુસંધાન ના રહ્યો. અને રાતના થાકી હારીને, વાર્તા સાહિત્યમાં થાકી હારીને શબ્દ મૂકે, હાર શબ્દ મૂકે. તો થાકી હારીને, હવે હાર કોને કહેવાય? હાર કોને કહેવાય? આપણે કોઈ પણ મહાપુરુષ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એનું સન્માન કેવી રીતે હારથી કરીએ છીએ. આપણે હાર એના ગળામાં શ્રીકંઠમાં પધરાય. હવે હારથી કરીએ છીએ
તો હારનો ભાર એ ધારણ કરે છે, હારનો ભાર એ ધારણ કરે છે. તો અહીં આગળ મારા પટેલ વૈષ્ણવરાજ જે ભાવની પ્રજ્વલિતતા છે, પ્રેમની અનુરાગ જે પ્રગટ થયો છે, એનાથી શ્રી ઠાકોરજી કૃપારસનો જે હાર જે છે, કૃપારસનો હાર છે, એનો જે ભાર છે એ પોતે ધારણ કરી અને પોળી જાય છે. ઠાકોરજીની કૃપારસનો જે હાર સ્વરૂપ ભાર છે એ પોતે પોતાના હૃદય પર પધરાવી એ ભારને ધારણ કરી અને પોતે સૂઈ જાય છે. ન બપોરે પાતર લીધી ન રાત્રે લીધી. હા, બપોરે શ્રીનાથજી બાબા જે પધારીને 2 લડવા આપ્યા હતા એ આરોગીને આપ સૂઈ ગયા છો, રાત્રિ થઈ છે. અહીં આગળ દશા પટેલ વૈષ્ણવરાજની એવી સુંદર થઈ ગઈ છે કે પોતે ભાવલીલા રસમાં એટલા બધા થઈ ગયા છે, એટલા બધા તન્મય નિમગ્ન ભીતરમાં વિપ્રોગ રસના ફવ્વારા છે. એ વિપ્રોગ લીલા રસમાં ડૂબી ગયા છે. એ વિપ્રોગ રસમાં પોતાના નીચ સ્વરૂપથી જે ડૂબ્યા છે, માટે બાહ્ય સ્વરૂપનું એમને અનુસંધાન નથી રહેતું. અને એ અવસ્થા એટલે સુધી છે કે હવે એ જો વધારે અવસ્થા ચાલશે તો રસાભાસ થઈ જશે. તો ત્યાં આગળ શ્રીનાથજી બાબાની જ મંદિરમાં શ્રી ઠાકોરજી સ્વામીજી સન્મુખમાં વાર્તાલાપ કરે છે કે ગાયની ખીરકમાં જવું છે કે ગુસાઈજીનો ભત્રીજો એક છે. એ પ્રકારનો જ્યારે વાર્તાલાપ કરે છે, જ્યારે સ્વામીજી સન્મુખમાં કહે છે, ત્યારે પ્રભુને એનો રસાભાસ ન થાય એ લીલા નિમગ્નમાંથી એ સ્વરૂપને બહાર લાવવું છે. કારણ કે જો બહાર લાવશે સાવધાન કરવો છે, નહીં તો રસાભાસ થશે તો આગળનો જે પ્રકાર છે એ પ્રાપ્ત નહીં થાય. એટલે શ્રીનાથજી બાબાએ ભક્ત પર કૃપા કરી અને કૃપા કરવા માટે આ પધારવું હતું. એટલે પ્યારીજીને વાત કરી, એટલે પ્યારીજી પણ એટલા પ્રસન્ન થઈ ગયા. કારણ કે આવા લાડીલા જન માટે યુગલ સ્વરૂપની અહર્નિશ કૃપાનું વર્ષન. તો આપ દુપહેરે તો એકલા ગયા હતા, પણ સાયંકાલે રાત્રિના સમયે આ યુગલ સ્વરૂપ ગાયની ખીરકમાં પધારે છે. અને ચોમાસું છે, વર્ષા ઋતુ છે, ચાલી રહી છે. વર્ષા ઋતુ ચાલી રહી છે તો પ્રભુ વર્ષા ઋતુનો પ્રકાર છે કે પ્રભુની ભીતરમાં કૃપારસનું વર્ષન એના માટે થયેલું છે. એટલો બધો વહાલ આવ્યો છે, એટલો બધો અનુરાગ જાગ્યો છે કે આવો ભગવતી, આવો સેવક ગોસાઈજીનો આ પ્રકારથી લાલ લડાવી રહ્યો છે. તો જ્યારે પધારે છે ત્યારે શ્રી ઠાકોરજી કે એને પાતર લીધી નથી એટલે પોતાની પાસેના 2 લડવા અને ઝારીજી લઈને પધારે છે. સાથમાં પ્યારીજી પણ પધારે છે. પ્યારીજી પધારે છે ત્યારે એને લડવા એટલે પોતાનું અધરામૃત લઈને પધારે છે. અધરામૃત જ્યારે આવે છે ત્યારે યુગલ સ્વરૂપના દર્શન થાય છે. પટેલ વૈષ્ણવરાજને ધન્યતા અનુભવે છે અને ધન્યતા અનુભવી બંને યુગલ સ્વરૂપની એના પર કૃપારસનું વર્ષન થાય છે. અને આપસી અધરામૃત આપણે આરોગ આવે છે, એ લડવા આરોગે છે. અને અનુરાગ જે ભાવરસ છે એ ભાવરસને સ્થિર કરવા માટે શ્રી યમુનાજીની ઝારીજીમાંથી એ અનુરાગનો રસનું આરોહણ કરી અને પૈપાન કરાવે છે કે જેનાથી એની ભીતરમાં જે રસભાવ જે છે એ ભાવ સદાયને માટે સ્થિર થાય, ઉચ્છલિત ન થાય, સ્થિર થાય. સ્થિર કરવા માટે શ્રી ઠાકોરજીએ કૃપા કરી. અને કૃપા કરી એક પ્રકાર એ પણ છે અને એક પ્રકાર એ હતો કે અગર જો એની 10મી અવસ્થા થશે તો રસાભાસ થઈ જશે. તો એ થવા ન દેવા માટે એને સાવધ કરવા માટે એ વિપ્રયોગ લીલામાં જે તાદત્મય બન્યા હતા, જે નિમગ્ન બન્યા હતા, એમાંથી એને બહાર લાવવા માટે આ પ્રકારથી પ્રભુ ત્યાં પધાર્યા. અને પછી બંને યુગલ સ્વરૂપ પોતે નિજ મંદિરમાં પધાર્યા. આ ટૂંકો પ્રસંગ છે પરંતુ ઉત્તમ અને સુંદર છે. આમાં સેવાકીય ભાવ, અનુરાગનો ભાવ, ભગવતીનો સંગ, જ્યારે ભગવતીનો સંગ પ્રાપ્ત થાય, બ્રજભક્તોનો સંગ પ્રાપ્ત થયો ગાયના સ્વરૂપથી, તો એની એમને કૃપા મળી અને એમની સિફારસથી યુગલ સ્વરૂપની કૃપા એને મળી. તો ભગવતીનો સંગ કેટલો ફલાત્મક હોય છે વાલા વૈષ્ણવ. તો આપણા જીવનમાં આપણા શ્રી ઠાકોરજી બિરાજી રહ્યા છે, એને આવા ભગવતીના સંગ થકી આપણી ભીતરના ભાવનું પુષ્ટિ એટલે પોષણ કરી અને આપણે સતત પ્રભુને અત્યાધિક આનંદાત્મક પ્રકારથી સહયોગ સુખમાં બી આનંદ આપો અને અનુસરમાં વિપ્રયોગ રસમાં બી એને સુખ આપો. એ જ ભાવથી આજના દિવસે આ વિષય પર બોલાયેલા અમારા સપ્ત સુમનો એ શ્રી શ્રીનાથજી બાબા ઘોડદંડર શ્રી ગિરિરાજની તળેટી પર બિરાજી રહ્યા છે. પછી એમના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.